હેલો ગાઈઝ, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 11 ની ઇંગ્લિશ બુકનો ચેપ્ટર 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રીનો મતલબ થાય વન સંવર્ધન, મતલબ વનને પ્રોટેક્ટ કરવાનું. કોણ કરશે? ફિમેલ. વન સંવર્ધન માટે ફિમેલ્સ. બરાબર. ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. સિન્સ ટાઈમ બિગેન, જ્યારથી ટાઈમની શરૂઆત થઈ છે. બિગેન બિગન આઈ એ એન યુ, આ છે V1, આ છે V2 અને આ છે V3. જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ, કુદરતી મોટા પત્તાવાળા ફોરેસ્ટ એટલે કે જંગલ, ક્યાંના? હિમાલયના, ઓફ ધી હિમાલયસ, હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધી લાઈફ ઓફ ધી પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. જે હિમાલયના જે ફોરેસ્ટ આવેલા છે, જે મોટા પત્તાવાળા છે અને જે કુદરતી છે, તેમણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં બહુ સિગ્નિફિકન્ટ રોલ, મતલબ મહત્વપૂર્ણ રોલ ભજવ્યો છે. બરાબર. મતલબ મોટા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી સિગ્નિફિકન્ટ રોલ પ્લે કર્યો છે, મતલબ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. બરાબર. હવે તમને લાગશે ફોરેસ્ટ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? ફોરેસ્ટમાંથી આપણને પાણી, ક્લીન હવા, બધી વસ્તુ મળી રહે. બરાબર. હવે ફોરેસ્ટની વાત આવી હોય તો ફોરેસ્ટ પરથી આપણે ઘણા શબ્દો જોઈ લઈએ. જેને ફોરેસ્ટની સ્ટડી કરીએ તો આને કહેવાય ડેન્ડ્રોલોજી. લોજી મતલબ સ્ટડી. બરાબર. ફોરેસ્ટ આપણને ગમે તો એને કહેવાય ડેન્ડ્રોફાઇલ. અહીંયા PHIL રૂટ વર્ડ છે, એનો મતલબ થાય લવ, પ્રેમ. ફોરેસ્ટ થી ડર લાગે તો કહેવાય ડેન્ડ્રોફોબિયા, ફિયર. બરાબર. ફોરેસ્ટની સ્ટડી ડેન્ડ્રોલોજી, ફોરેસ્ટ ગમે તો ડેન્ડ્રોફાઇલ, ફોરેસ્ટ થી ડર લાગે તો ડેન્ડ્રોફોબિયા. બરાબર. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધી ફાઉન્ડેશન ઓફ ધી હોલ ઇકોનોમી ઓફ ધી હિલ વિલેજ. જે પર્વતીય ગામડા છે, બરાબર, તેમની હોલ ઇકોનોમીનું, મતલબ પૂરી ઇકોનોમીનું બેઝ શાની પર છે? જંગલ પર છે. કેમ? જંગલમાંથી તેમને બેઝિક વસ્તુ મળી રહે, જે બી જોઈએ છે. જેમ કે ગ્રીન લીવ્સ, લીલા પત્તા, અને ઘાસ, ગ્રાસ એટલે કે ઘાસ. ફોર એક્ઝામ્પલ, શું પ્રોવાઈડ કરે આ ઘાસ અને લીલા પત્તા? ફોડર એટલે કે ચારો, જે એનિમલ હોય એનો ચારો હોય તે પ્રોવાઈડ કરે ફોર ધી એનિમલ્સ. અને એનિમલનું જે ડંગ હોય, જે છાણ હોય કે ખાતર હોય, એ આપણે ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરી શકીએ. બરાબર. ફોર ધી ક્રોપલેન્ડ, જે ખેતીની જમીન હોય તેની પર આપણે એનિમલનું જે ડંગ હોય તે યુઝ કરી શકીએ. અને એનિમલને શું જોઈએ? ફોડર જોઈએ, ગ્રીન એટલે ચારો જોઈએ. એ ચારા માટે આપણે ઘાસ અને લીલા પત્તાનો ઉપયોગ કરી શકીએ. બરાબર. હવે જો આપણે આ ડંગનો યુઝ કરીશું ફર્ટિલાઇઝર તરીકે, તો આપણે કયા ટાઈપની ફાર્મિંગ કરી રહ્યા છીએ? ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છીએ. આજકાલ તમે ન્યૂઝમાં જોયું હશે ઓર્ગેનિક ફાર્મિંગ વર્સેસ ઇનઓર્ગેનિક ફાર્મિંગ. અને તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિટ કર્યા હોય તો તમે જોયા હશે કે બધી વસ્તુ જે ઓર્ગેનિક રીતે ઉગાવવામાં આવી હોય તેના અલગ જ ભાવ હોય છે. મતલબ ઓર્ગેનિક વસ્તુની આજકાલ ડિમાન્ડ વધી રહી છે. અને જો આપણે યુરિયા, એમોનિયા એ બધાનો યુઝ કરીએ તો આપણે કઈ ફાર્મિંગ કરી રહ્યા છીએ? પેસ્ટિસાઇડનો યુઝ કરીએ તો એ ઇનઓર્ગેનિક ફાર્મિંગ છે. બરાબર. ચાલો આગળ વધીએ. ડ્રાય ટ્વીગ મતલબ સૂકી શાખાઓ. ટ્વીગ એટલે જે ઝાડની શાખા હોય એને કહેવાય ટ્વીગ. સૂકી શાખાઓ અને બ્રાન્ચીસ બી કહેવાય એને. આર ધી ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. જે સૂકી શાખાઓ છે અને બ્રાન્ચીસ છે, તે એકમાત્ર સ્ત્રોત છે શાનો? ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલનો. મતલબ ઘરે કંઈ ખાવાનું બનાવવાનું હોય તો એની માટે ફ્યુલ જોઈએ, બળતણ જોઈએ. તેની માટે એકમાત્ર સ્ત્રોત કયો? આ ડ્રાય ટ્વીગ અને બ્રાન્ચીસ. બરાબર. પણ હવે તમને ખબર હશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ફ્યુલ માટે, કુકિંગ ફ્યુલ માટે એક સ્કીમ છે, ઉજ્જવલા યોજના. બરાબર. જેનાથી આપણને શું? LPG સિલિન્ડર મળે. બરાબર. એલપીજી સિલિન્ડર પર સબસિડી બી મળે છે. તેની માટે કઈ સ્કીમ છે? પહલ સ્કીમ. બરાબર. એલપીજી સિલિન્ડર માટે સબસિડી. બરાબર. જેથી આપણને, જે મતલબ આ જે લોકોને ડ્રાય ટ્વીગ કે બ્રાન્ચીસ ઉપર ડિપેન્ડ ના રહેવું પડે. મતલબ આ કરંટની સ્કીમો ચાલી રહી છે. બરાબર. આ ખાલી તમારી નોલેજ માટે મેં કીધું. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ. ફોરેસ્ટ શું બીજું શું પ્રોવાઈડ કરે? પ્રોવાઈડ એટલે પ્રદાન કરે. લાર્જ સપ્લાય. શાનો સપ્લાય? ફ્રૂટનો એટલે કે ફળોનો. એડિબલ નટ્સ. એડિબલ એટલે ખાવા લાયક. નટ્સ. એડિબલ એટલે કે ખાવા લાયક, ખાવાના યોગ્ય, ખાવા લાયક. એડિબલ ઓઇલ હશે, એડિબલ ઓઇલ ખાવા લાયક તેલ. ઇનએડિબલ આપણે આગળ ઇન પ્રિફિક્સ લગાવી દીધો. ઇન એટલે નોટ, જે ના ખાવા લાયક હોય. બરાબર.
પછી ફાઈબર એટલે કે રેસાઓ, હર્બ્સ એટલે ઔષધિઓ ફોર લોકલ કન્ઝમ્પશન. બરાબર. મતલબ લોકલ વપરાશ માટે આપણને જંગલ શું પ્રોવાઈડ કરે? ફ્રૂટ, ફળો પ્રોવાઈડ કરે, એડિબલ નટ્સ પ્રોવાઈડ કરે, ફાઈબર પ્રોવાઈડ કરે અને હર્બ્સ પ્રોવાઈડ કરે. બરાબર. ચાલો આપણે આગળ વધીએ. ધ ફોરેસ્ટ break the flow of the seasonal rainfall that lashes the slope of this mountain range every year during the every monsoon. મતલબ જો આ પહાડ છે, આ પહાડમાં અહીંયા ક્યાંય જંગલો આવેલા છે. બરાબર. અહીંયા જો વરસાદ આવે, મતલબ તો અહીંયાથી વરસાદ પડ્યો, અહીંયા વરસાદ પડ્યો તો અગર અહીંયા જો ઝાડ નહીં હોય તો અહીંયા વરસાદ પડશે તો પાણી તરત જ નીચે ડાઉનસ્ટ્રીમમાં જતું રહેશે. બરાબર. અને જો અહીંયા ઝાડ હશે તો આ પાણી એકદમ ધીરે ધીરે જશે, અને જો આ ઝાડ નહીં હોય તો પાણી તરત જ જતું રહેશે. મતલબ પાણી ઝાડ નહીં હોય તો શું કરશે? લેશ કરશે. મતલબ લેશ કરવું મતલબ ઝડપથી નીચે જવું. જો આ ઝાડ નહીં હોય તો, મતલબ જંગલ નહીં હોય તો આ પાણી શું કરશે? સડનલી એકાએક તરત નીચે જશે, નીચે પૂર આવી જશે, પૂર કે બાઢ જે કોઈ. બરાબર. તો આ વાક્ય એ જ કહેવા માંગે છે, ફોરેસ્ટ આ જે ફ્લો છે એને બ્રેક કરે છે. બ્રેક એટલે તોડવું. બ્રેક, બ્રોક અને બ્રોકન. આ છે V1, આ છે V2, આ છે V3. આ જે સિઝનલ રેનફોલ હોય, બરાબર, એનો ફ્લો હોય જે લેશ કરતો હોય, ફટાફટ નીચે જતો હોય, તો આ ફોરેસ્ટ, અહીંયા ઝાડ હશે તો આ જે ફ્લો હશે એને શું કરશે? બ્રેક કરશે. કે જે સ્લોપમાંથી ફટાફટ પાણી નીચે જઈ રહ્યું છે, બરાબર, વરસાદની સિઝનમાં, તો એ આ વસ્તુને રોકશે. અને જો માન લો કે અહીંયા ઝાડ ના હોય અને વરસાદ પડે તો એની માટી, અહીંનું જે જમીન હશે એ ભીગી થઈ જશે. ભીગી થઈ જશે તો એનું વજન વધી જશે, તો અહીંયા લેન્ડસ્લાઇડ થવાનો ચાન્સ પણ રહે. અને જો અહીંયા ઝાડ હશે તો અહીંયા પાણી ધીમે ધીમે જશે, અને જો ઝાડના જે મૂળ છે તે એ જમીનને જકડી રાખશે, જેથી લેન્ડસ્લાઇડ થવાનો ચાન્સ બહુ ઓછો રહેશે. બરાબર. This creates springs and ever flowing stream which are vital for the mountain people and their animals during the hot summer months. હવે માની લો કે અહીંયા ઝાડ છે તો ઝાડના મૂળથી પાણી નીચે જમીનમાં જશે. બરાબર. બરાબર. એ જમીનમાં ગયા પછી થોડા ટાઈમ પછી તો એક સ્પ્રિંગ કે સ્ટ્રીમ એટલે કે ઝરણાના મારફતે તે બહાર આવશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આનાથી જે સ્પ્રિંગ અને સ્ટ્રીમ આવે તે બહુ ઇમ્પોર્ટન્ટ હશે. વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ. વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ કોની માટે? માઉન્ટેનના લોકો માટે. કેમ? કેમ કે જે ઉનાળાનો સમય હોય ત્યારે તે તેમાંથી પાણીનો યુઝ કરી શકે. અને અહીંયા જો આ ઝાડ ને કંઈ નહીં હોય તો પાણી નીચે જતું રહેશે, તો પાણી અહીંયા સ્ટોર નહીં થાય. બરાબર. અને પાણી જે જમીનમાં ઉતરે અને જે પથ્થરોમાં સ્ટોર થાય જમીનની અંદર, એને શું કહેવાય? એક્વિફર કહેવાય. આ જસ્ટ ફોર નોલેજ કીધું. બરાબર. પાણી જે જમીનમાં ઉતરે અને જે પથ્થરોમાં સ્ટોર થાય એને કહેવાય એક્વિફર. આ જીઓગ્રાફીનો એક કન્સેપ્ટ છે, મતલબ જીઓગ્રાફીનો એક ટર્મ છે. એટલું આઈએમપી નથી, પણ તમે તમારી નોલેજ માટે યાદ રાખી શકો. જે હોટ સમર છે, મતલબ ગરમ ઉનાળો છે, એની માટે એક હોય ડોગ ડેઝ ઓફ સમર. ડોગ ડેઝ ઓફ સમર. ઉનાળાનો એવો ટાઈમ કે જેમાં બહુ સખત ગરમી પડતી હોય, જેમ કે આપણે મે મહિનામાં બહુ ગરમી પડે. બરાબર. અને બહુ જ ગરમી હોય તો એની માટે સ્કોર્ચિંગ હીટ એક કહેવાય. એવી ગરમી કે જે સ્કોર્ચિંગ હોય, બહુ જ અસહ્ય ગરમી, સ્કોર્ચિંગ હીટ. બરાબર. તમે ક્રિકેટ જોતા હોય તો બિગ બેશ BBLમાં આવે પર્થ સ્કોર્ચર્સ એક ટીમ છે, એ પ્રમાણે તમે યાદ રાખી શકો. બરાબર. એ ગરમ મિજાજની ટીમ છે. બરાબર. એ રીતે તમે યાદ રાખી શકો. અહીંયા મેં BBL કીધું, બિગ બેશ લીગ. તમે એ બી યાદ રાખી શકો કે બોન ટુ બોન કનેક્શન હોય તેને લિગામેન્ટ કહેવાય, અને બોન ટુ મસલ કનેક્શન હોય તેને કહેવાય ટેન્ડન. આ રીતે તમે સાયન્સ બી યાદ રાખી શકો છો. તો મેં જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે કહી રહ્યો છું. બરાબર. ચાલો આપણે આગળ વધીએ. ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, હાવેવર, લાર્જ એરિયાઝ ઓફ ધીસ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયઝ. ઘણા સમયથી આજે ફોરેસ્ટનો રિસોર્સ રિચ જે એરિયા છે એ ધીરે ધીરે ડિસ્ટ્રોય થઈ રહ્યો છે. બરાબર. મતલબ જંગલના રિસોર્સિસ ધીરે ધીરે ડિસ્ટ્રોય થઈ રહ્યા છે. ડિસ્ટ્રોયનો એક સિનોનિમ થાય એનાઇલેટ કરવું. બરાબર. ડિસ્ટ્રોય કરવું, વિનાશ કરવું. ઘણા વર્ષોથી આ લાર્જ એરિયા જે રિસોર્સ રિચ એરિયા છે, જે મતલબ જેમાં બહુ બધા કામની વસ્તુ હોય, તે ધીરે ધીરે ડિસ્ટ્રોય થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ were exploited to supply timber for the expanding railway network. ઉદાહરણ તરીકે, તેહરી ગઢવાલ જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું જંગલ
તેનો એક્સપ્લોઇટેશન કરવામાં આવે. એક્સપ્લોઇટ કરવું મતલબ કોઈ વસ્તુનો હદથી વધારે યુઝ કરવો. કોઈ વસ્તુનો હદથી વધારે યુઝ કરવો. શહેરી ગઢવાલના જે જંગલ હતા તેનું એક્સપ્લોટેશન થતું હતું. ટિમ્બરને સપ્લાય કરતા હતા. ટિમ્બરનો સપ્લાય શા માટે? રેલવે નેટવર્કને એક્સપાન્ડ કરવા માટે. પ્લેનર એરિયામાં, પ્લેનર એરિયા એટલે સમતલ એરિયા, જ્યાં હિલી એરિયા ના હોય, જે પ્લેનર એરિયા હોય એની ત્યાં રેલવે નેટવર્કને એક્સપાન્ડ કરવા માટે શહેરી ગઢવાલના જંગલનું એક્સપ્લોટેશન થતું હતું. બરાબર. હવે અહીંયા એક્સપ્લોઇટનો મતલબ મેં તમને કહી દીધું, કોઈ વસ્તુનો હદથી વધારે યુઝ કરવો. તો તમે માની લો કે તમે કોઈ પ્રાઇવેટ જોબ કરતા હોય તો ત્યાં તમારું શું થતું હશે? એક્સપ્લોટેશન થતું હશે. તમારે હદથી વધારે કામ કરવું પડતું હશે. તો તમારી માટે આ ટાટ એચએસ કે ટાટ એસ ની વેકેન્સી જે બી આવે એ તમારી માટે એક સુવર્ણ તક હોઈ શકે છે. તમે એક્ઝામ ક્લિયર કરો તો તમે અત્યારે જે પ્રાઇવેટ જોબ કે ગમે ત્યાં પણ જોબ કરી રહ્યા છે ત્યાંથી તમારું એક્સપ્લોટેશન બંધ થઈ જાય. બરાબર. તો જો તમારે આ એક્ઝામ ક્લિયર કરવી હોય તો અમે ટાટ એચએસ એચએસ ની પણ બેચ લોન્ચ કરી છે અને ટાટ એચએસ અને એસ ની પણ કમ્બાઇન્ડ બેચ લોન્ચ કરી છે. આ કમ્બાઇન્ડ બેચની પ્રાઇસ છે 1499. આ બેચની પ્રાઇસ છે 999. મતલબ એચએસ ની બેચની પ્રાઇસ છે 999. એચએસ અને એસ બંનેની કમ્બાઇન્ડ બેચની પ્રાઇસ છે 1499. આમાં તમને 9 થી 12ની જે બી બુક છે તેનું પૂરું કવરેજ કરવામાં આવશે. અત્યારે તમને ખબર પડી જ રહી હશે કે આપણે કેવી રીતે કવરેજ કરી રહ્યા છીએ. જેમ જેમ પાર્ટ એક લેક્ચર આગળ વધશે તેમ તેમ ગ્રામરનો પણ આપણે જે ચેપ્ટરમાં અપિયર થશે તે પ્રમાણે ગ્રામર પણ શીખવાડવામાં આવશે. વોકેબ્યુલરી તો તમને ખબર જ છે, જે તમને કહીએ છીએ સિનોનિમ એન્ટોનિમ તમે યાદ રાખશો. ચેપ્ટર પત્યા પછી તેની અંદર તમને પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન પણ આપવામાં આવશે. બરાબર. એ પ્રેક્ટિસ ક્વેશ્ચન તમે સોલ્વ કરજો. પ્રેક્ટિસ ક્વેશ્ચન સોલ્વ કરી દીધા પછી તમે તમારા જે આન્સર લખ્યા છે તેનું ઇવેલ્યુએશન કરવામાં આવશે. તેનું ઇવેલ્યુએશન કરી દીધું પછી અમે તમને કહીશું કે ક્યાં કઈ જગ્યાએ તમારી ખામી રહી, જેથી તમને ખબર પડે કે જ્યારે આન્સર રાઇટિંગ કરીએ તો કઈ કઈ વાતોનું ધ્યાન આપવું જોઈએ. તો તમે અમારી ડીએમ એજ્યુકેશન નામની એક પ્લે સ્ટોર પર એપ્લિકેશન છે, તમે તે ડાઉનલોડ કરીને અમારો આ કોર્સ પરચેસ કરીને તમારી જે એક્ઝામ છે, પ્રિપેરેશન છે તેને એનહાન્સ કરી શકો છો. બરાબર. તો ચલો આપણે પાઠમાં આગળ વધીએ. બરાબર. શહેરી ગઢવાલના જંગલનું એક્સપ્લોટેશન થતું હતું. ટિમ્બરને સપ્લાય કરવા માટે. ટિમ્બરનો યુઝ શા માટે થતો હતો? કે રેલવે નેટવર્કને એક્સપાન્ડ કરવાનું હતું. અત્યારે પણ રેલવે એક્સપાન્ડ થાય જ છે, પણ એ માટે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ જોઈએ. અત્યારે આપણે બેલેન્સ ગ્રોથ કરી રહ્યા છીએ. પહેલા અંગ્રેજો જે હતા તે કશું પણ કર્યા વગર ખાલી એક્સપાન્ડ કરતા હતા. એન્વાયરમેન્ટલ ક્લિયરન્સનો તેમને કંઈ લેવા દેવા જ નહોતો. પણ હાલ એવો સમય નથી રહ્યો. બરાબર. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak tree. જે યુરોપિયન હતા, યુરોપના લોકો હતા, મસૂરીમાં એમને શું જોઈતું હતું? વોન્ટ, ઈચ્છા હતી એમની. વોન્ટ એટલે ઈચ્છા હોવી. સેકન્ડ ફોર્મ થાય વોન્ટેડ. થર્ડ ફોર્મ પણ સિમિલર છે. બરાબર. વોન્ટની પાછળ આઈએનજી લાગી જાય તો એનો મતલબ થાય લેકિંગ, કમી. આમાં વોન્ટનો વોન્ટિંગ જોડે કશું લેવા દેવા નથી. વોન્ટ મતલબ ઈચ્છા હોવી, આ છે V1. અને વોન્ટની પાછળ આઈએનજી થાય તો એનો મતલબ થાય કમી હોવી. તેનામાં કોમન સેન્સની કમી છે. હી ઇઝ વોન્ટિંગ ઇન કોમન સેન્સ. હી ઇઝ વોન્ટિંગ ઇન નોઝ. આનો મતલબ બી કોમન સેન્સ જ થાય. આ તમારી ખાલી સેન્ટેન્સ એટલે બનાવ્યું કે જેથી તમને ખબર પડે કે વોન્ટિંગનો મતલબ થાય કમી. તેનામાં કોમન સેન્સની કમી છે. બરાબર. યુરોપિયન મસૂરીમાં શું ઈચ્છતા હતા? શાનું કલ્ટિવેશન, શાની ખેતી કરવા માંગતા હતા? નવા ફૂડ ક્રોપ, જેમાં કે પટાટો એટલે કે બટાકા. તે માટે એમને શું કરવું પડતું? લાર્જ સ્કેલ ઉપર આ ઓક ટ્રીને શું કરવા પડતા હતા? ક્લિયર કરવા પડતા હતા. મતલબ કાપવા પડે તેમ હતા. બરાબર. ધેર વોઝ ક્લિયરલી એ કોન્ટ્રાડિક્શન. ત્યાં એક વિરોધાભાસ હતો. કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ હતો. શાની વચ્ચે? બિટવીન ધ વિલેજ પીપલ્સ બેસિક નીડ્સ એન્ડ ધી રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. બરાબર. આ વસ્તુમાં એક કોન્ટ્રાડિક્શન હતો. કોન્ટ્રાડિક્શનનું એક સિનોનિમ થાય ડાયકોટોમી. કોન્ટ્રાડિક્શનનું એક સિનોનિમ થાય ડાયકોટોમી. કેવો કોન્ટ્રાડિક્શન હતો? બરાબર. એક ગામના જે લોકો છે તેમની બેઝિક જરૂરિયાત અને જે રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત, બંને વચ્ચે એક વિરોધાભાસ હતો. બરાબર. કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ. કેમ કે રાજ્યને પણ પૈસા કમાવા હોય તો રાજ્ય પૈસા કમાવા માટે કંઈ પણ કરે, પણ એવું ના જોવાય. એવું પણ ધ્યાન રાખવું પડે કે જે ગામના લોકો છે એમની બેઝિક નીડ્સ એટલે કે જરૂરિયાત શું છે. બરાબર.
ઇન 1930 1930 ધ પીપલ ઓફ તહેરી ગઢવાલના લોકો શું શરૂઆત કરી? અ નોન કોઓપરેશન મુવમેન્ટ, અસહકારની એક મુવમેન્ટ ચાલુ કરી. તેનું નામ આપ્યું, તેને શું કહેવામાં આવ્યું? સત્યાગ્રહ. સત્યાગ્રહ અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, એક શાંતિપૂર્ણ અવરોધ પેદા કર્યો. શું મેળવવા? ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. 30માં તહેરી ગઢવાલના લોકોએ મહાત્મા ગાંધીની સ્ટાઇલમાં એક સત્યાગ્રહ, પીસફુલ પ્રોટેસ્ટ ચાલુ કર્યો. બરાબર, એકદમ પીસફુલ પ્રોટેસ્ટ ચાલુ કર્યો. શું મેળવવા? ન્યાય મેળવવા. શાની અગેન્સ્ટમાં? શાની અપોઝિશનમાં? શાના વિરોધમાં? ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઓપ્રેસિવ મતલબ દમનકારી, જુલ્મી. 1930માં તહેરી ગઢવાલના લોકોએ એક અસહકારની મુવમેન્ટ ચાલુ કરી, જેને સત્યાગ્રહ કહેવાયો. એ એક શાંતિપૂર્ણ રેઝિસ્ટન્સ હતો, શાંતિપૂર્ણ અવરોધ પેદા કરતો હતો. શું મેળવવા? ન્યાય મેળવવા. શાની અગેન્સ્ટમાં? આજે જુલ્મી દમનકારી જે ફોરેસ્ટ લો હતા એની અગેન્સ્ટમાં. ઇન ધેટ યર, તે વર્ષે, અ લાર્જ નંબર ઓફ પીપલ, ઘણા બધા લોકો, વર કિલ્ડ, મારી નાખવામાં આવ્યા હતા. ઇન તિહારી બાય ધી આર્મ ફોર્સ, જે સશસ્ત્ર બળ હતા તેમણે આ લાર્જ નંબર ઓફ પીપલને મારી નાખ્યા હતા. ક્યાંના? તિહારી ઓફ ધ કિંગડમ ઓફ તહેરી ગઢવાલ. જ્યારે તેઓ when they formed a protest meeting against official forest policy, જ્યારે એ લોકોએ એક મીટિંગ ગોઠવી હતી ફોરેસ્ટ પ્રોટેસ્ટ માટેની, ત્યારે તહેરી ગઢવાલના લોકોને આ સશસ્ત્ર બળોએ મારી નાખ્યા હતા. બરાબર, ઘણી સંખ્યામાં હતા, લાર્જ નંબર ઓફ પીપલ. એ લોકો શું, એક મીટિંગ કરતા હતા. આ જે જંગલ નીતિ આવી હતી તેની, જે ઓપ્રેસિવ મતલબ જે જુલ્મી લો હતા તેની અગેન્સ્ટ એ લોકો પ્રોટેસ્ટ કરવાના હતા. તો તેની માટે તેમણે મીટિંગ રાખી હતી. તો તે મીટિંગ જ્યારે તે સભા રાખી હતી ત્યારે તેમને મારી નાખવામાં આવ્યા હતા. ચાલો આગળ વધીએ. લુક એટ ધ પિક્ચર. આ પિક્ચરને જુઓ. બરાબર, વોટ ડુ યુ નોટિસ? તમને શું દેખાય છે? There are some men, women and children embracing the tree. Men, women and children શું કરી રહ્યા છે? એમ્બ્રેસ કરી રહ્યા છે, હગ કરી રહ્યા છે. એમ્બ્રેસ નો મતલબ શું થાય? હગ કરવું, કડલ કરવું. બરાબર, એમ્બ્રેસ નો બીજો મતલબ શું થાય? એક્સેપ્ટ કરવું, સ્વીકાર કરવું. સ્વીકારી લો કે આપણે મહેનત નથી કરી રહ્યા. જો આપણે મહેનત કરવી પડશે તો મહેનત કરવા માટે આપણે કન્ટિન્યુઅસલી ડેલી વાંચવું પડશે. બરાબર, એમ્બ્રેસ કરવું મતલબ એક્સેપ્ટ કરવું. શું કરી રહ્યા છે? સમ મેન, અમુક માણસો, અમુક સ્ત્રીઓ અને ચિલ્ડ્રન શું કરી રહ્યા છે? ઝાડને એમ્બ્રેસ કરી રહ્યા છે. ધ ટુ મેન આર વિથ સોસ ઇન ધેર હેન્ડ. બે માણસો જે છે એમના હાથમાં શું છે? સો છે. મતલબ બેના હાથમાં શું છે? આરી છે, આરી, ઝાડ કાપવા માટેની. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. તે શું 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 ઈચ્છે છે? આ ટ્રીને કાપી નાખવાનું. કટ ડાઉન મતલબ કાપી નાખવું. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પણ પીપલ શું કરી રહ્યા છે? પ્રોટેક્ટ કરી રહ્યા છે. પ્રોટેક્ટ કરવી મતલબ રક્ષા કરવી. ઈડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. બરાબર, દે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ. તે તેમને એ કોઈ પણ નુકસાન કરવાનું અલાઉ નથી કરી રહ્યા. આ જે લોકો છે, આ જે પ્રોટેક્ટ કરી રહ્યા છે, આ એ બે માણસને અલાઉ નથી કરી રહ્યા. મતલબ તેમને પરવાનગી નથી આપી રહ્યા કે એ આ ઝાડને કોઈ પણ હાર્મ એટલે કે નુકસાન પહોંચાડે. ટુ ધ ટ્રીઝ એઝ દે આર ઇમોશનલી અટેચ્ડ ટુ ધેમ. કેમ કે આ જે લોકો છે તે આ ઝાડ જોડે ઇમોશનલી બંધાયેલા છે, ઇમોશનલી જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. આ મુવમેન્ટને શું કહેવામાં આવ્યું? ચિપકો મુવમેન્ટ કહેવામાં આવ્યું. ઝાડને હગ કરી રહ્યા છે, ચીપકી રહ્યા છે. ટુ સેવ ધ ફોરેસ્ટ. જંગલને બચાવવા માટે આ લોકોએ શું કર્યું હતું? ચિપકો મુવમેન્ટ ચાલુ કરી હતી. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ. આ મુવમેન્ટે આ ગ્રીન ફોરેસ્ટને બચાવી લીધું. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને પર્યાવરણનો બચાવ થઈ ગયો. બરાબર, ચાલો આપણે આગળ વધીએ. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી મુવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. આજે સ્વતંત્રતા પછીની, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા પછીની જે ચિપકો મુવમેન્ટ હતી, ચિપકો મતલબ હગ અ ટ્રી, જે મુવમેન્ટ હતી એ શામાંથી નીકળી આવી છે? હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. આ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પછીની આ ચિપકો મુવમેન્ટ સત્યાગ્રહ મુવમેન્ટમાંથી ગ્રોન આઉટ કરી છે, મતલબ ત્યાંથી નીકળી આવી છે. ઇન વિચ, કે જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ. કે જેમાં ગામડાના લોકોએ તેમણે પુટ ધેર બોડીઝ મતલબ તેમણે તેમની બોડી ટ્રીઝ, ઝાડની અરાઉન્ડ પુટ કરી છે. ટુ સ્ટોપ ફ્રોમ બિંગ ફેલ. મતલબ આ ઝાડને કપાઈ જતા બચાવવા માટે તેમણે તેમની બોડીને ઝાડ જોડે હગ કરી લીધું છે, જેથી આ ઝાડને કપાતા તે લોકો બચાવી શકે. એક હોય ફોલ, એક હોય ફેલ, એક હોય ફોલન.
મતલબ પડી જવું, બરાબર. પણ અહીંયા આ ફોલ એ નથી, બરાબર. ફેલ, એક મિનિટ, બરાબર. આ ફે એક મિનિટ, ફેલ, ફેલ્ડ, ફેલ્ડ, મતલબ કાપી નાખવું. આ વર્બની સેકન્ડ ફોર્મ છે અને આ વર્બની ફર્સ્ટ ફોર્મ છે. અહીંયા આ ફેલ યુઝ થયું છે, મતલબ આ ફોલનો મતલબ થાય પડી જવું, આ ફોલનો મતલબ થાય કાપી નાખવું, બરાબર. ચાલો આગળ વધીએ. ધીસ ગ્રાસરૂટ સ્ટ્રગલ, આ ગ્રાસરૂટ લોકો એટલે મતલબ નીચેના એકદમ નીચેના લોકો હોય તેને અહીંયા ગ્રાસરૂટ કહેવામાં આવે છે. ધ ગ્રાસરૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રિથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. આ જે ગ્રાસરૂટ લેવલ મતલબ જે ગામડાના જે જંગલના લોકો છે તેમની તે જે સ્ટ્રગલ કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, સાની અગેન્સ્ટ જે કમર્શિયલ કટિંગ કરવાની થઈ. કમર્શિયલ કટિંગ એટલે કોઈ બી જેમ કે પાવર પ્લાન્ટ બનાવવા માટે જંગલનું કટ કરીએ તો એ કમર્શિયલ કટિંગ છે, બરાબર. પાવર પ્લાન્ટ બનાવવા જે ટ્રી કટ થાય તો એ કમર્શિયલ કટિંગ છે. પાવર પ્લાન્ટ મતલબ માન લો કશી પણ વસ્તુ જે આપણે કોઈ જગ્યાએ બિલ્ડિંગ બનાવી છે તે માટે આપણે બિલ્ડિંગ કે ફ્લેટ કે કંઈ બી બનાવવું હોય તેની માટે આપણે જે બી કંઈ કટ કરીએ તો શું કહેવાય? કમર્શિયલ કટિંગ કહેવાય, બરાબર. આજે ગ્રાસરૂટના લોકોની મતલબ જેની ગામડામાં જે જંગલમાં રહેતા લોકોની જે સંઘર્ષ છે સાની અગેન્સ્ટ કમર્શિયલ કટિંગ જે કરી રહ્યા છે જે હિમાલયની ફોરેસ્ટમાં ઉત્તર પ્રદેશના લોકો, તો તેનાથી શું થયું? સ્ટેટ ગવર્મેન્ટ જે ઉત્તર પ્રદેશની ગવર્મેન્ટ છે તે તેમની જે સ્ટ્રેટેજી છે તેને ફરીથી વિચારવા પર ફોર્સ કરી રહ્યા છે. મતલબ યુપી ગવર્મેન્ટે તેમની વ્યૂહરચનાને રિથિંક કરવી પડશે, બરાબર. કમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ, મતલબ જે કમર્શિયલ આપણે ઝાડો કાપીએ તે હકીકતમાં ઇઝ નાઉ બેન્ડ, તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર. 1000 મીટરથી ઉપર આપણે જો કમર્શિયલ ફેલિંગ કરવું હોય તો એ પ્રતિબંધિત છે, બરાબર. તે અલાઉડ નથી. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પણ ઘણા બધા ત્યાં એક ઘણો મોટો એરિયા છે, વિસ્તાર છે જે ઓલરેડી ડિગ્રેડ થઈ ચૂક્યો છે. ડિગ્રેડ એટલે પતિત થવું, પતન. જે મોટો એ વિશાળ એરિયા છે, લાર્જ એરિયા છે જે ઓલરેડી પતન, જેનું પતિત થઈ ગયું છે જંગલનું, બરાબર. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિષ્ફળ થયા છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિષ્ફળ થયું છે ટુ રીઅફોરેસ્ટ ધેમ. એક હોય ડિફોરેસ્ટેશન, મતલબ ઝાડ કાપી નાખવું. ઝાડ કાપ્યા પછી આપણે એમ કહીશું કે આપણે ફરીથી ત્યાં ઝાડ ઉગાડીશું તો એનો મતલબ થાય રીફોરેસ્ટ. મતલબ જે એરિયા ડિગ્રેડ થઈ ગયો છે તેને પાછો રીઅફોરેસ્ટ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિષ્ફળ થયું છે, બરાબર. એઝ અ રિઝલ્ટ, તેના પરિણામ સ્વરૂપ દેર ઇઝ નાવ અ સિવિયર સ્કાર્સિટી ઓફ એનિમલ ફોડર. તેના પરિણામ સ્વરૂપ હવે દેર ઇઝ નાવ હવે તીવ્ર, સિવિયર એટલે કે તીવ્ર, સ્કાર્સિટી એટલે કમી, તીવ્ર કમી છે શામાં? એનિમલ ફોડરમાં, એનિમલના ચારામાં, ડોમેસ્ટિક ફ્યુલમાં મતલબ ઘરના બળતણમાં, અને એક્યુટ વોટર શોર્ટેજ, જો જંગલ નહીં હોય તો પાણીનું સ્ટોરેજ થશે જ નહીં જમીનમાં, તો વોટરની પણ શોર્ટેજ થશે, બરાબર. અહીંયા છે આપણે સ્કાર્સિટી, તો સ્કાર્સિટીના સિનોનિમ થઈ જોઈ લઈએ. પોસિટી, PAUCYTY, ડર્થ, મિગર, સ્કેન્ટી, આ બધાના સિનોનિમ છે. સ્કાર્સિટી એટલે કમી, બરાબર. SCARCITY, બરાબર. SCARCITY, સ્કાર્સિટી. પોસિટી, ડર્થ, મિગર, સ્કેન્ટી. જે રીફોરેસ્ટ કરવામાં ફેલ થઈ ગયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, તેના પરિણામ સ્વરૂપ હવે સાની કમી છે? સિવિયર મતલબ તીવ્ર કમી સાની છે? એનિમલ ફોડર એટલે એનિમલના ચારાની, ડોમેસ્ટિક ફ્યુલની, અને વોટર શોર્ટેજ. એક્યુટ એટલે પણ તીવ્ર થાય. એક્યુટ એટલે શાર્પ, એક્યુટ એટલે શાર્પ શોર્ટેજ, તીવ્ર કમી, શોર્ટેજ એટલે બી કમી થાય, શોર્ટેજ બી આનો સિનોનિમ છે, બરાબર. સ્કાર્સિટીનો. ધ વુમેન સફર ધ મોસ્ટ, આમાં સૌથી વધારે કોણ પીડાય છે? વુમેન, બરાબર. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, પર્વતના ઘણા પાર્ટ્સમાં વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે, વુમેનને આખો દિવસ વોક કરવું પડે છે, આખો દિવસ ચાલવું પડે છે. કેમ? ટુ કલેક્ટ ધી ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, જે રોજની જરૂરિયાત હોય ચારાની તે કલેક્ટ કરવા, ફ્યુલ કલેક્ટ કરવા અને વોટર કલેક્ટ કરવા, બરાબર. વુમેનને આખો દિવસ ચાલવું પડે છે, ડેલીની જરૂરિયાત જે હોય ફોડર, ફ્યુલ અને વોટરની તે કલેક્ટ કરવા. ઇન્સ્પાયર્ડ બાય ધી ચિપકો મુવમેન્ટ, ચિપકો મુવમેન્ટથી પ્રેરણા લઈને ધ વિલેજ વુમેન, જે ગામડાની જે વુમેન છે, હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ, તેમણે વુમેને શું સ્ટાર્ટ કર્યું છે? મેનેજ કરવાનું,
અને પ્રોટેક્ટ કરવાનું. જે લોકલ ફોરેસ્ટ હોય, ચિપકો મુવમેન્ટથી પ્રેરણા લઈને જે લોકલ ફોરેસ્ટ હોય તેને મેનેજ કરવાનું અને પ્રોટેક્ટ કરવાનું વિલેજ મુવમેન્ટે ચાલુ કર્યું છે. જેથી કે ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. તેથી આપણે એન્શ્યોર એટલે કે ખાતરી થઈ જાય કે આ જંગલનું રીજનરેશન મતલબ જંગલ ફરીથી ઝાડને ઉગી જશે. ચાલો આપણે આગળ વધીએ. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદરલાલ બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. સુંદરલાલ બહુગણા અને ચાંદી પ્રસાદના નેતૃત્વની નીચે તહેરી ગઢવાલ જે ઉત્તરાખંડમાં ડિસ્ટ્રિક્ટ છે, ઉત્તરાંચલ ઉત્તરાખંડનું જૂનું નામ, ટ્રી લવર્સ જે ઝાડના પ્રેમી જ છે એ કેમ ફોરવર્ડ આગળ આવ્યા ટુ સેવ ધ દેવધર ફોરેસ્ટ. સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદના નેતૃત્વ નીચે તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટમાં ઉત્તરાંચલના જે ઝાડ પ્રેમી લોકો હતા એ કેમ ફોરવર્ડ એટલે આગળ આવ્યા. શું ટુ સેવ બચાવવા કયું દેવધર ફોરેસ્ટ ધેટ લાય ઇન ધી સ્લોપ ઓફ ધી હિમાલય. હિમાલયના જે સ્લોપમાં એક જંગલ છે દેવધર ફોરેસ્ટ, તેને બચાવવા માટે સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદના નેતૃત્વ નીચે લોકો આગળ આવે આ ઝાડને બચાવવા માટે. ઇન ધીસ મુવમેન્ટ આ ચળવળમાં ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધી ટ્રીસ. આ મુવમેન્ટમાં જે ઝાડ પ્રેમી હતા એ ઝાડને શું કરતા હતા? એમ્બ્રેસ કરતા. એમ્બ્રેસનો મતલબ થાય હગ કરવું, કડલ કરવું. બીજો મતલબ શું થાય? એક્સેપ્ટ કરવું. અહીંયા હગના મતલબમાં છે. આ મુવમેન્ટમાં જે ટ્રી લવર્સ હતા એ ઝાડને એમ્બ્રેસ કરતા હતા ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. કપાઈ જતા બચાવવા માટે તે લોકો ઝાડને કપાઈ જતા બચાવવા માટે લોકો ઝાડને શું કરતા હતા? એમ્બ્રેસ કરતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. આને ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવી. કોઈ સારા કામ માટે કોઈ વસ્તુ ફેમસ હોય તો પ્રોમિનન્ટ. સારા કામ માટે ફેમસ હોય તો પ્રોમિનન્ટ. ખરાબ કામ માટે ફેમસ હોય તો નોટોરિયસ. બરાબર. તો આ પોપ્યુલરલી નોન છે તો આ શું છે? પ્રોમિનન્ટ છે. આ વસ્તુ ચિપકો મુવમેન્ટ બહુ પ્રોમિનન્ટ છે. કઈ ખરાબ કામ કરીને કઈ ફેમસ થાય તો નોટોરિયસ. ચાલો આગળ વધીએ. કન્ઝર્વેશન ઓફ ધી ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલનું કન્ઝર્વેશન સંરક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન આપણું બંધારણ નાવ રીડ શું રીડ કરે છે? ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. દરેક નાગરિકની ફંડામેન્ટલ ડ્યુટી છે, મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ મતલબ સંરક્ષણ કરવું. એન્ડ ધેર બાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ. જો કન્ઝર્વ કરશો, સંરક્ષણ કરશો તો શું ઇમ્પ્રુવમેન્ટ થશે? શું સુધારો આવશે? ઇમ્પ્રુવ કરવું એટલે સુધારો થવો. એની પાછળ ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. શું સુધરી જશે? ફોરેસ્ટ એટલે કે જંગલ, લેક એટલે કે તળાવ, રિવર એટલે કે નદી, એન્ડ એન્વાયરમેન્ટ એની જોડે જોડે વાઇલ્ડ લાઈફ પણ સુધરી જશે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ ઓર્ગેનિઝમ. આપણે કરુણા હોવી જોઈએ. કોની પ્રત્યે? આ બધા લિવિંગ ઓર્ગેનિઝમ હોય તેની પ્રત્યે. બરાબર. ફોરેસ્ટનું આપણે કન્ઝર્વેશન કરીશું, લેકનું કન્ઝર્વેશન કરશું, રિવરનું કન્ઝર્વેશન કરીશું, એન્વાયરમેન્ટનું કન્ઝર્વેશન કરશું અને સાથે સાથે વાઇલ્ડ લાઈફનું પણ કન્ઝર્વેશન કરીશું. આ આપણા કોન્સ્ટિટ્યુશનમાં એઝ અ ફંડામેન્ટલ ડ્યુટી કહેવામાં આવેલું છે. આપણા બંધારણમાં ભાગ 4.4 છે તેમાં ફંડામેન્ટલ ડ્યુટી આવેલી છે. જ્યારે આપણું ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન બન્યું ત્યારે તેમાં ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે મૂળભૂત ફરજો નથી, પણ તે પાછળથી એડ કરવામાં આવી. હવે તમને એમ થશે કે પહેલા ફંડામેન્ટલ ડ્યુટી કેમ એડ નહોતી કરવામાં આવી? તો આપણને આઝાદી મળી હતી અંગ્રેજોથી. અંગ્રેજો જ્યારે બી આપણા પર શાસન કરતા હતા તો ત્યારે તે આપણને કોઈ પણ હક નતા આપતા. તે ઓનલી આપણને એક જ કામ કહેતા કે તમારી ફરજ આ છે અને તમારે આ તમારી ફરજ બજાવવી જોઈએ. તો જ્યારે આપણે અંગ્રેજ શાસનની અંડર હતા ત્યારે તે મોસ્ટલી ડ્યુટીઝ પર ફોકસ કરતા હતા, હકો પર ફોકસ નતા કરતા. તો જ્યારે આપણે આઝાદ થયા અને જ્યારે આપણે બંધારણ બની રહ્યું હતું ત્યારે આ ડિસ્કશન થયું હતું અને તેટલા માટે આપણે જ્યારે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન જ્યારે બન્યું ત્યારે તેમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ નથી. પણ 1976માં 42મો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 42મો બંધારણીય સુધારો આવ્યો ત્યારે ઇન્દિરા ગાંધીએ સ્પેશિયલી ફંડામેન્ટલ ડ્યુટી એડ કરાવી, જેથી આપણે જે પ્રમાણે આપણે હક આપણે ડિમાન્ડ કરીએ છીએ તે પ્રમાણે આપણે ડ્યુટી પણ એ જ રીતે બજાવીએ. બરાબર. ફરજ બજાવવી જોઈએ આપણે. ફંડામેન્ટલ ડ્યુટી જે હતી એ સ્વર્ણસિંહ કમિટી આમણે રિકમેન્ડ કરી હતી કે બંધારણમાં ફંડામેન્ટલ ડ્યુટી હોવી જોઈએ. બરાબર. આ કમિટીએ તો એવું પણ રિકમેન્ડેશન આપ્યું હતું કે વોટ કમ્પલસરી કરી દેવું જોઈએ અને જે વોટ ના કરે તેને સજા આપવી જોઈએ. પણ આ વસ્તુ ઇન્ક્લુડ કરવામાં નથી આવી. બરાબર. ચલો આ લેક્ચર આપણે આટલા સુધી જ રાખીએ. અમે ટાટ એચએસ ની એક કમ્પ્રિહેન્સિવ બેચ લોન્ચ કરી છે જેની પ્રાઇસ છે 999.
બરાબર. વેલિડિટી એક્ઝામ સુધી રહેશે તેની. અમે આ રીતે સ્ટાન્ડર્ડ 11 12 ની બુક કવર કરીશું. ગ્રામર જેમ જેમ આવશે ચેપ્ટરમાં તેમ એક્સપ્લેનેશન કરવામાં આવશે. વોકેબ્લરી વિથ ઓરિજિન એન્ડ સિનોનિમ એન્ટોનિમ પણ કહેવામાં આવશે બેચમાં. પીડીએફ નોટ્સ પણ આપવામાં આવશે. પછી ચેપ્ટર પત્યા પછી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપીશું, જેથી તમને ખબર પડે કે કેવી રીતે આન્સર રાઇટિંગ કરવી જોઈએ. તેનું ઇવેલ્યુએશન પણ કરી આપવામાં આવશે, જેથી તમને ખબર પડે કે તમે આન્સર રાઇટિંગમાં કંઈ પાછળ પડી રહ્યા છો. કન્સેપ્ટની ક્લેરિટી હશે, વોકેબ્લરીનો પાવર હશે અને એક્ઝામ ફોકસ અપ્રોચ હશે તો તમને ટાટ એચએસ ક્લિયર કરતા કોઈ પણ નહીં રોકી શકે. તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તેનો તેનો લોગો આ છે ડીએમ એજ્યુકેશનનો. તમને બેચ રિલેટેડ કંઈ બી ક્વેરી હોય તો તમે આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકો છો. બરાબર. સેમ એચએસ સાથે સાથે એસની પણ કમ્પ્રિહેન્સિવ બેચ લોન્ચ કરી છે, મતલબ કમ્બાઇન બેચ. તેની પ્રાઇસ રાખી છે 1499. તેની વેલિડિટી પણ એક્ઝામ સુધી જ રહેશે. આમાં 9 થી 12 ની બુક કવર થશે, જેમાં ગ્રામર જેમ જેમ આવશે તેમ સમજાવવામાં આવશે. ઇનડેપ્થ વોકેબ્લરીનું ઓરિજિન સાથે સમજણ પાડવામાં આવશે. સિનોનિમ એન્ટોનિમ પણ તમને કહેવાઈશું, જ્યાં જ્યાં ઓરિજિન પોસિબલ હશે ત્યાં જ. બરાબર. પીડીએફ નોટ્સ પણ આપીશું દરેક ચેપ્ટર પછી. પ્રેક્ટિસ ક્વેશ્ચનનું ઇવેલ્યુએશન કરી આપવામાં આવશે, જેથી તમને ખબર પડે કે આન્સર રાઇટિંગ કેવી રીતે કરવી જોઈએ. કન્સેપ્ટ ક્લેરિટી રાખો, વોકેબ્લરીનો પાવર હશે, એક્ઝામ ફોકસ અપ્રોચ, તો ટાટ એચએસ ક્લિયર થઈ જશે. બરાબર. અમારું એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી. તેનો સિમ્બોલ આ છે, લોગો આ છે. બરાબર. બેચ રિલેટેડ ઇન્ક્વાયરી હોય, કોઈ બી બેચ રિલેટેડ, તો તમે આ નંબર પર અમને મેસેજ કરી શકો છો. બરાબર. થેન્ક યુ ગાઈસ. આજનો વિડીયો આટલા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 2 કવર કરીશું. બરાબર. તમે આ વિડીયોને લાઇક શેર કરી દેજો. અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર. ટેલિગ્રામ ચેનલ પર જે પણ પોસ્ટ કરવામાં આવે છે ઇંગ્લિશ રિલેટેડ, તેના પર ધ્યાન આપજો. તે બહુ જ આઈએમપી હોય છે. આઈએમપી વસ્તુ જ પોસ્ટ કરવામાં આવે છે, જે વારંવાર એક્ઝામમાં પૂછાઈ હોય. બરાબર. ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ પાર્ટ 2 સાથે. બરાબર. થેન્ક યુ ગાઈસ. આઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.